વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો વ્લોગ. સો ગાઈઝ, આજે ડાયરેક્ટ બપોરે સ્ટાર્ટ કરી રહ્યા છીએ વ્લોગ. વાગી બપોરના 2. તો મેડમજી બોલો. જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણ દેવ, સીતારામ. મોઢા ઉપર છે ને આમ ખોટી ખોટી ખુશી છે. બહુ ખુશી નથી, કેમ કે હું જઈ રહ્યો છું બહાર. અમારે ઓછી ખુશી છે, તમારે ડબલ ખુશી છે. અમારે શેની ખુશી? કામથી અમે જઈ રહ્યા છીએ બહાર, બરાબર છે. તો એમાં શું ખુશી? ફરવા જઈ રહ્યા હોય તો ખુશી હોય, પણ મારી વાઈફ છે તો એને એમ તો થાય ને કે ભાઈ એકલા એકલા જાય છે, મને લઈ નથી જતા. પણ હવે ત્યાં ધંધાના કામથી જઈએ છે, ગરમી લેવા જઈએ છે. સારું છે નથી જતા. તો ચાલો મળું છું જલ્દીથી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ચડી ગયા છીએ અને ભૌતિકભાઈ ગાડી ચલાવી રહ્યા છે. તો ભૌતિકભાઈ અમદાવાદ કેટલા વાગે પહોંચીશું? આઈ થિંક 5 વાગે 6 વાગે 5 થી 6. 5 થી 6. જો ટ્રાફિક છે. કેમ છે? અડાડી છે. એક્સિડન્ટ. એક એક્સિડન્ટ પાછળ ગયું, ટ્રક અડધો ઘુસાડી દીધો તો. તાજું જ એક્સિડન્ટ લાગે છે. નોર્મલ છે. તો હાઈવે પર તો આવું ચાલતું જ રહેવાનું છે. જો આગળ કેટલા એક્સિડન્ટ જોવા મળે કઈ નક્કી નહીં. 2 તો જોઈ લીધા હે ને. ગુજરે જમાના હુઆ. તો આજની નાઈટ અમદાવાદ સ્ટે કરવાની છે અને કાલે સવારે ગાંધીનગર હું તો ફર્સ્ટ ટાઈમ જવાનું. તમે ભૌતિકભાઈ કેટલી વાર ગયેલા? હું સેકન્ડ ટાઈમ. ભૌતિકભાઈ સેકન્ડ ટાઈમ ગયેલા છે. ગોલ્ડન બ્રિજ ઉપર, એટલે કે હવે તો આપણી સરકારે કેબલ બ્રિજ બનાવી નાખ્યો છે. સાઈડમાં ગોલ્ડન બ્રિજ અંગ્રેજોના ટાઈમનો હતો, પણ અંગ્રેજોના ટાઈમનો બ્રિજ હજી એમની એમ સ્થિતિમાં છે, કમ્પ્લીટ. અને આપણા બ્રિજ બધા ખબડી ગયા. તો જો આવી ગયો છે ગોલ્ડન બ્રિજ. જોડે લૂં तेरे जिस्मो जामे यार तेरी खुशबू ओढ़े लूं जो भी सांसें मैं भरूं उन्हें तेरे संग भरूं चाहे जो रास्ता उस तेरे संग चलूं. તો ગોલ્ડન બ્રિજ તમારું શું કેવું છે ભૌતિકભાઈ? મસ્ત બનાવ્યો. બનાવ્યો છે સારો, પણ આપણે અંગ્રેજોએ જે ગોલ્ડન બ્રિજ બનાવ્યો હતો એને હજુ કાંઈ નથી. એની કમ્પેરિઝનમાં નો આવે અત્યારના. એ વિધાઉટ કરપ્શન હતું. અને હમણાંના જે બને છે એ ફૂલી કરપ્ટેડ બને છે. તો ચાલો હવે અમદાવાદ જઈને મળીએ તમને. વચ્ચે કઈ તમારી સાથે શેર કરવા જેવું હશે તો શેર કરીશું. બોમ્બે ટુ દિલ્હી હાઈવે એક્સપ્રેસ વે, જોરદાર રોડ બનાવેલો છે. 5 પટ્ટી 5 લેન. ને જ્યાંથી પણ એક્ઝિટ કરશો ને ત્યાં ટોલ ટેક્સ આપ્યા વગર બહાર નીકળવા નહીં દે ભાઈ. સુવિધા છે તો સામે એનો વેરો પણ લેવામાં આવશે. પણ વેરો વસૂલ છે આ રોડ. હા, વેરો વસૂલ છે હે ને. હા, કમ્પ્લીટ મજા જ કરે ને. એમ લાગે કે હું ફોરેન માં ગાડી ડ્રાઈવ કરું. બરાબર. કોઈ રોંગ માં સામે આવવાનું જ નથી અને એક જ સ્પીડ થી ચાલી જાય એમ. ક્રૂઝ કંટ્રોલ આપીને ગાડી છોડી દેવાની. બરાબર. બંને પગ છે ને ઉપર લઈને બેસી જાવ. એની રીતે ચાલ્યા કરે.
115 16 120 ની લિમિટ છે ગાઈસ 120 સામે ની આવી લિમિટ છે સામે સામે કેમેરા આવી ગયા છે એટલે તરત 111 હા જોઈ લો, આમ જો. હા આપડી બતાવે હા બરાબર 111 આપણી ગાડીની સ્પીડ સામે જ બતાવી દેશે આપણને કે તમારી દૂરથી કેચઅપ કરી લેશે કે કઈ સ્પીડમાં તમે જાઓ છો અને લિમિટ છે 120 ની એટલે એનાથી ઉપર સ્પીડ જતા નહીં ઓવર સ્પીડમાં જશો એટલે મેમો ફોર વ્હીલ ની ઘરે આવી જશે ફોર વ્હીલ ને છે 120 ની બરાબર ટ્રક હેવી વ્હીકલ માટે 80 અથવા 90 ની સ્પીડ બરાબર હેવી વ્હીકલ માટે 80 or 90 બટ ફોર વ્હીલ માટે 120 લિમિટ છે એનીથી ઉપર ગયા એટલે મેમો આવી જશે 118 કરતા ઉપર સ્પીડ કરીએ ને 118 કરતા હા તો ઉપરથી છે ને વોર્નિંગ આપી દે ભાઈ તમારી સ્પીડ છે ને 120 ની નજીક છે બરાબર તો જે ગ્રીન આંકડા આવ્યા હતા ને રેડ માટે આવવા બરાબર એટલે કમ્પ્લીટ સુવિધા આપી દીધી છે અને ગવર્મેન્ટે ટેકનોલોજી કમ્પ્લીટ સેટઅપ કરી દીધી છે એટલે ધ્યાન રાખજો ગવર્મેન્ટના લપેટામાં નહીં આવી જતા 200 થી 500 મીટરે કેમેરા છે 200 મીટર કે 500 મીટરે કેમેરો આવે બરાબર જો આ કેમેરો આવ્યો છે હા જો સામે પાછો કેમેરા આવી ગયો છે હજી તમે સામે જોયો કે બોર્ડ છે ને પાછો કેમેરો હોય છે આજે આ જસ્ટ કેમેરો ગયો આ હર 500 કિલોમીટરે કેમેરા આવી જશે 500 મીટર સોરી 500 કિલોમીટર નહીં 500 મીટર 500 મીટરે કેમેરા આવી જશે એટલે તમારી સ્પીડ અવારનવાર મપાય જ કરશે પણ રોડ એટલે રોડ છે ભાઈ જબરદસ્ત 5 લેન જો મેં તો પગ લઈ લીધી જો ગાડી ફ્રી છોડી દીધી છે ભૌતિકભાઈ એની રીતે જ ચાલ્યા કરે છે બસ એક આપડા છે ને ગુજરાતી ભાઈઓ સાપની જેમ ના ચલાવે ને એટલે ગાડી ચલાવવાની મજા જ આવે હે ને કેમ કે બધા સાપની જેમ જ જતા હોય ટોલ ટેક્સ લે છે ને એ પ્રમાણે રોડ ફર્સ્ટ ક્લાસ આપ્યો છે ટોલ ટેક્સ એમાં ઘટી ગયો બરાબર અહીંથી આપણે ભરૂચ થી ચડ્યા ને હવે વડોદરા આપણે એક્ઝિટ કરીએ ને તો હવે અહીં ગણો ને તો પેલા ઓલા હાઈવે ઉપર આપણે હાલીએ નેશનલ નંબર 8 નંબર પર હાલીએ ને તો ત્યાં વચ્ચે આપણે 3 ટોલ પ્લાઝા આવશે બરાબર કરજણ વાળો આવશે ત્યાર પછી વડોદરા વાળો આવશે અને ત્યાર પછી આપણે વાસદ વાળો આવે બરાબર ત્રણેયના તમારે કમ્પલસરી ભરવાનું થાય અને અહીંયા તમારે એક જ ટોલ પ્લાઝા આવશે એક્ઝિટમાં ત્યાં ત્રણેયનું એવરેજ તમે ટોટલ મારશો ને તો સમથિંગ 500 થી 700 રૂપિયા જેવું થશે બરાબર અહીંયા તમે વાસદનું આવશે 195 રૂપિયા અને 240 રૂપિયા કે 60 રૂપિયા આ વડોદરાનો આવશે એટલે અહીંયા 400 450 માં અહીંયા ક્લિયર થઈ જાય અને પ્લસ આવા રોડ ઉપર પ્લસ આ રોડ એટલે સસ્તું છે ઉલટાનું તમે ગણતરી કરશો ને બધા ટોલ ટેક્સ નું ગણતરી કરશો ને ટોલ પ્લાઝા કે ભાઈ આપણે નેશનલ હાઈવે કરતા આ રોડ ઈઝી વધારે પડે નેશનલ હાઈવે કરતા અહીંયા ટ્રાફિક પણ નથી રોડ પણ સારો છે અને ટોલ ટેક્સ પણ ઓછો છે આમ એવરેજ ગણતરી કરો તો ટ્રકની 80 ની સ્પીડ છે બસની 100 અને ફોર વ્હીલ ની 120 આનાથી ઉપર જતા નહીં તો 500 મીટરે કેમેરો કેચઅપ કરી લેશે અને તમને વધારવા માટે એક ફરફરિયું આવી જશે ઘરે અને ટુ વ્હીલર હજુ અલાઉડ નથી બરાબર ટુ વ્હીલર હજુ અલાઉડ નથી એટલે ટુ વ્હીલ લઈને અહીંયા ચડવું નહીં ચડવા જ નહીં દે આપણે જ્યાં એન્ટ્રી લઈને આ ટોલ પ્લાઝા આવશે બરાબર તમને એન્ટ્રી જ નહીં લેવા દે બરાબર ટુ વ્હીલર ચાલો જો રોડ એક નંબર મળવાનો છે મસ્ત એમને પણોટી વાળી આપણે નીચે ઉતરીએ છીએ હવે એક્સપ્રેસ વે થી હવે હાઈવે છે ડબલ પટ્ટી પણ આ પણ બહુ જોરદાર છે જો ડબલ સાઈડ બંને સાઈડ ગ્રીનરી છે આ રોડ પણ જોરદાર છે ભલે ડબલ પટ્ટી છે પણ વાહન ઓછા છે
અને રોડ સારો છે અહીંયા ઓવરટેક કરવાની મજા આવે. અહીંયા હા, બરાબર ઓવરટેક કરવાની બહુ મજા આવે. આણંદ હશે ને? લેફ્ટ સાઈડ આણંદ જવાનું હોય તો લેફ્ટ સાઈડ અહીંયાથી ટર્ન મારવાનું આવશે ઓર પી કે મન કી રાહ અહીંયા છે ને આગળ જતા રસ્તા ઉપર એક નદી આવે છે અને એ નદીનું નામ છે ખોટી નદી. બરાબર એટલે એ ટૂંકમાં સાંભળીને એવું થાય કે કંઈક અલગ જ વસ્તુ છે. આગળ આવશે હા, એટલે હજી તો દૂર છે પણ આવશે. सिमरू में पीकाना सांसों की माला पे सिमरू में पीकाना सांसों की माला पे सिमरू में पीकाना ગાઈઝ હોટલ રાખી લીધી છે આપણે અમદાવાદ આજે સ્ટે કરવાના છીએ અને કાલે સવારમાં મોર્નિંગમાં ગાંધીનગર જવાના છીએ સવારમાં વહેલા જવાના છીએ એટલે જો કે આપણે વહેલા જ આવેલા અહીંયા કે કાલે સવારે વહેલા પહોંચી જઈએ એટલે અમદાવાદ સ્ટે કર્યો છે હોટલમાં રૂમ રાખીને અત્યારે સૂઈ જવાના છીએ તો જુઓ હોટલ આ રીતે કંઈ છે તો આજે વિડીયો લાંબો થઈ ગયો છે તો રાખીએ છીએ આજના માટે આટલું જ મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક બ્લોગ સાથે જો બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મળીએ છીએ આવતીકાલે ફરી પાછા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો ત્યાં સુધી હસતા રહો મુસ્કરાતા રહો ખુશ રહો લાઈફ એન્જોય કરતા રહો તો જય શ્રી રામ જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય